નમસ્તે આદરણીય શિક્ષકો તથા વાલા બાળકો, હું કે એમ ડાભી આપ સર્વેને આપણી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર, કે જેની અંદર આગળના વિડીયોની અંદર આપણે એક ખૂબ જ મહત્ત્વના ટૉપિકની ચર્ચા પૂરી કરી. જે ટૉપિકનું નામ હતું ભારતીય કૃષિ ક્ષેત્ર ભારતનું કરોડરજ્જુ. આ વિડીયોની અંદર આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે અથવા મહત્ત્વ છે એના પહેલા ભાગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ અથવા મહત્ત્વ જે છે એ 6 જેટલા મુદ્દાઓ છે, અને એકસાથે 6 મુદ્દા લેતા એ વિડીયો ઘણો લાંબો મળે છે. પરિણામે જે આપણે કંટાળાજનક લાગે, માટે તેના 2 ભાગ પાડવામાં આવેલા છે. એમાં પહેલા ભાગની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. તો વિદ્યાર્થીઓ, શિક્ષકો જે પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો સૌથી પહેલાં એને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને નોટિફિકેશનમાં તમને વિડીયો તરત જ મળી શકે. વિડીયો અંત સુધી જોજો, ગમે તો લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. તમારું સૂચન મારા માટે આવકાર્ય ગણાશે. તો જોઈએ આપણે કે ભારતની અંદર જે કૃષિ ક્ષેત્ર છે એની વર્તમાન સ્થિતિ અથવા તેનું મહત્ત્વ શું છે. કે ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી જે મળેલી આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. એટલે કે અંગ્રેજો આપણા દેશમાં નહોતા આવ્યા ત્યારે, આપણા દેશમાં શાસન કરતા હતા ત્યારે, અને જ્યારે આપણે ભારત છોડીને ગયા ત્યારે પણ ભારત દેશ કૃષિ આધારિત દેશ છે. એટલે કે દેશમાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કરતાં અત્યારે ખૂબ મોટા પરિવર્તનો જોવા મળે છે. એટલે કે આઝાદી મળ્યા પછી જે આપણે આયોજન પંચની રચના કરી અને જે 5 વર્ષની પંચવર્ષીય યોજના અમલમાં મૂકી, તેને કારણે તેમાં આપણે ઔદ્યોગિકરણને મહત્ત્વ આપવામાં આવેલું છે. જેને કારણે ધીરે ધીરે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં કેટલાક પરિવર્તનો જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યા છે તેમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે પહેલાં જે લોકો રોજગારી મેળવતા હતા, જેટલું ઉત્પાદન થતું હતું અને જેટલી નિકાસ કમાણી આપણે મેળવતા હતા, એમાં જે કૃષિ ક્ષેત્ર આગળ હતું એમાં થોડો ફેરફાર થયેલો જોવા મળે છે. તો દેશમાં કૃષિ ક્ષેત્ર નોંધનીય બાબત એ છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્ર ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. એટલે કે ધીરે ધીરે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઓછો થતો જોવા મળે છે, જે દેશ માટે એક સારી બાબત ગણવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના છે, કઈ દિશાના છે તે સમજવા ખૂબ જરૂરી છે, જેના માટે આપણે કેટલાક મુદ્દાઓને સમજૂતી મેળવીશું. તો જોઈએ આપણે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે એના કેટલાક મુદ્દાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ, એક મહત્ત્વનો ટોપિક કહેવાનું રહી ગયું કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જેમને 5 માર્ક્સની અંદર વિભાગ ઈની અંદર પૂછી શકાય છે અને ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તો હવે એ મુદ્દાની શરૂઆત કરીએ છીએ. પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો જોઈએ કે આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા વર્ષમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો હતો એ જોઈ શકાય છે. કે 1950-51માં 53.1% હતો. ધીરે ધીરે એમાં ઘટાડો થતાં હાલમાં 2011-12ની માહિતી મુજબ 13.9% થયેલો જોવા મળે છે. જે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો જતો જોવા મળે છે, જે એક દેશનો વિકાસ સૂચવે છે. તો જોઈએ કે સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રને આવકની પ્રાથમિક ક્ષેત્રની આવક ગણવામાં આવે છે, જેમાં ખેતીની આવક, મરઘાપાલન, મત્સ્યપાલન અને પશુપાલનનો સમાવેશ થાય છે. એટલે કે કૃષિ ક્ષેત્રને ઘણી વખત પ્રાથમિક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને કૃષિ ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં ખેતી ઉપરાંત મરઘાપાલન, પશુપાલન, મત્સ્યપાલન એનો પણ સમાવેશ કરવામાં આવે છે. આર્થિક સર્વે 2011-12 જે આપણે કોષ્ટકમાં નીચે સ્ત્રોત સૂચવે છે કે 2011-12 મુજબ કે 1950-51માં રાષ્ટ્રીય આવક જે જીડીપીના ખેતી ક્ષેત્રમાં ફાળો 53.1% હતો, જે 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણને કારણે ઘટાડો તરફ જઈ રહ્યો છે. તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો 1950-51માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 53.1% હતો. પરંતુ જેમ જેમ આયોજન પંચની અંદર એટલે કે આયોજન
પંચની અંદર જેમ નિમણૂક કરી તેમ 5 વર્ષની યોજનામાં ઔદ્યોગિકરણને જે મહત્ત્વ આપવામાં આવ્યું તેને કારણે ધીરે ધીરે તેમાં ઘટાડો થયેલો જોવા મળે છે. અને જોઈ શકાય છે કે વર્ષ 2011-12માં ઘટીને તે 13.9% થયેલો રહેવા પામ્યો છે. તો આ રીતે જે 53.1% હતો જે ઘટીને 13.9% થયેલું જોવા મળે છે. તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો થતો ઘટાડો એ મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલા વૃદ્ધિને પરિણામે છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેમ ઘટ્યો છે તે કે અન્ય ક્ષેત્રોનો જે ફાળો વધ્યો છે એને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટેલો જોવા મળે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. આમ ભારતની અંદર કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ બની રહ્યો છે, કારણ કે અન્ય ક્ષેત્રનો વિકાસ થાય તો સ્વાભાવિક રીતે બીજા ક્ષેત્રનો વિકાસ અટકે છે. એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધ્યો છે, પણ અમે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટેલો જોવા મળે છે. બીજો મુદ્દો છે રોજગારી. એટલે કે પહેલાં કેટલા લોકો રોજગારી મેળવતા હતા ને હાલમાં કૃષિ ક્ષેત્રમાં લોકો કેટલી રોજગારી મેળવે છે. તો જોઈએ કે ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. અને આઝાદી સમય એટલે કે 1947ના સમયગાળા દરમિયાન 72% લોકો કૃષિ અને કૃષિ સાથે સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. એટલે કે આઝાદીના સમયે ભારતમાં 70થી 72% લોકો રોજગારી મેળવવા માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં ઝડપી વિકાસ બનતા, ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતાં કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. એટલે કે આઝાદી મળ્યા પછી કૃષિ ક્ષેત્ર સિવાય જે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એનો વિકાસ થવાને કારણે કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ઘટતો જતો જોવા મળે છે. અને વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58% લોકોને રોજગારી પૂરી પાડતું હતું, જ્યારે લેટેસ્ટ આંકડા મુજબ 2014-15માં 49% લોકો હજુ પણ રોજગારી મેળવવા માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. તો કહી શકાય કે આઝાદીના સમયે જે 72% લોકો કૃષિમાંથી રોજગારી મેળવતા હતા, જે 2001-2માં 58% થયું અને 2014-15માં 49% થયેલું જોવા મળે છે. આમ હજુ પણ આપણે કહી શકાય કે અડધી વસ્તી પણ રોજગારી મેળવવા માટે હજુ કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. તો બે મુદ્દાની ચર્ચા થઈ. પહેલું કીધું રાષ્ટ્રીય આવકમાં ફાળો અને બીજું કીધું રોજગારી. ત્રીજું છે નિકાસ આવક. જ્યારે કોઈ પણ દેશની અંદર વસ્તુ વધારે ઉત્પાદન થતું હોય તો એ દેશમાંથી વસ્તુ જ્યારે બીજા દેશમાં મોકલવામાં આવે તો એને નિકાસ કહેવાય, અને એનાથી જે આવક પ્રાપ્ત થાય એને નિકાસ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કઈ રીતે છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે, તો એવી વસ્તુની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. ખૂબ જટિલ રીતે સમજ્યા પણ આપણે ઇઝી રીતે સમજશું કે કેટલીક વસ્તુઓ દેશની અંદર ઉત્પાદન થતી નથી અથવા ઓછી ઉત્પાદન થાય છે, તો એવી વસ્તુની આપણે આયાત કરવી પડે છે, એટલે કે બીજા દેશમાંથી મંગાવવી પડે છે. તો બીજા દેશમાંથી જો મંગાવી હોય તો એ દેશનું આપણી પાસે વિદેશી હુંડિયામણ મેળવવું પડે છે. તો જો આપણા દેશમાં કોઈ વસ્તુ વધારે ઉત્પાદન થતી હોય અને આપણે જો વિદેશમાં મોકલીએ તો એ દેશનું વિદેશી હુંડિયામણ આપણે પ્રાપ્ત થાય છે. આ રીતે આયાત કરવા માટેનું જે નિકાસ હુંડિયામણ છે એ આપણે કૃષિ ક્ષેત્ર મેળવી આપે છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ માટે મળી રહે છે. એટલે કે આર્થિક વિકાસ કરવા માટે જે વિદેશી હુંડિયામણ છે એ આપણે કૃષિ ક્ષેત્ર કમાઈ આપે છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસ કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી અથવા કમાઈ આપે છે. કે આપણા દેશ માટે જે બીજા દેશનું ચલણ છે જે કૃષિ ક્ષેત્ર આપણે મેળવી આપે છે. જેમ કે કૃષિ ક્ષેત્રમાં ચા, મરી મસાલો અથવા તો જે ફળો છે જેને આપણે વિદેશમાં મોકલીએ છીએ અને એના આપણે નિકાસ કમાણી દ્વારા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીના 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. એટલે કે આપણા દેશની આઝાદી સમયે જે કુલ નિકાસ આવક હતી એમાંથી 70% નિકાસ આવક એ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હતી. પરંતુ દેશની વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાન રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. પરંતુ જેમ જેમ દેશ વિકાસ કરી રહ્યો છે તેમ તેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આગળ આવી રહ્યું છે, પરિણામે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટેલો જોવા મળે છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં
કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે આઝાદીના સમયે જે 70% હતો, અત્યારે કૃષિ ક્ષેત્રનો નિકાસ આવકમાં ફાળો માત્ર 14.2% જેટલો નોંધવામાં આવ્યો છે. તો આ રીતે જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ કૃષિ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં પણ કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે અને રોજગારીમાં પણ ઘટાડો થયો છે અને નિકાસ આવકમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. તો અહીં આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા મહત્ત્વના 3 ટોપિકની વાત કરી: રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી અને નિકાસ આવક. હવે પછીના 3 ટોપિકની આપણે હવે પછીના વિડીયોની અંદર ચર્ચા કરીશું.